નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, હું મિત્ર પ્રકાશ કણજરિયા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું મિત્રો. તો આગળ CAT એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એકદમ ફ્રી કોર્સ છે મિત્રો. કોઈ પણ ફી આપવાની જરૂર નથી, કારણ કે એક શિક્ષાના ધંધામાં એક હું લૂણો નાખવાનું કામ કરું છું મિત્રો. તો ક્લાસ નંબર 11 છે. શીખવાનું શું છે આપણે બેટા? કેલેન્ડર. આગળ થોડો ક્લાસ વધારે થઈ શકે છે. કેમ કે બેટા આના ઘણા બધા પ્રશ્નો આડકતરી રીતે તમને પૂછાય છે અને તમારા જીવનમાં પણ કેલેન્ડર ચેપ્ટર તમને આવડવું જોઈએ મિત્રો. સાથે તમે સાહેબ પ્રેક્ટિસ ક્યાં કરશો બેટા? નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે, ત્યાં મને મેસેજ કરો કે સાહેબ મને ટેસ્ટ પેપર મોકલો. ત્યાં તમને ક્લાસ અને ટેસ્ટ પેપર અને જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાના ક્લાસ પણ ફ્રી એકદમ કોર્સ છે બેટા. કોઈ જ પૈસા આપવાના નથી બેટા, પરંતુ તમારે એક સપોર્ટ કરવાનો છે, એક ચેનલ સબસ્ક્રાઈબ કરી દેવા છે અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી દેવાની છે લિંક. સાથે મિત્રો આ બેટા મારો વોટ્સઅપ નંબર છે, નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ના હોય તો સ્ક્રીનશોટ પાડીને તમે બેટા મને મેસેજ કરી શકો છો. સાથે સમજો મિત્રો કે આગળ કેલેન્ડર શીખવાનું છે. શું શીખવાનું છે? કેલેન્ડર. તો સાહેબ આ કેલેન્ડરમાં ખાસ કરીને બાબત શું શીખવાની હોય છે બેટા? સમજો કે ખાસ કરીને આપણને ખબર પડી જોઈએ કે આ વર્ષ કયું છે બેટા. તો વર્ષ કયું છે? 2026નું. હવે સમજો બીજો પોઈન્ટ શું છે કે મહિનો. તો મહિનો કયો છે બેટા? કે ડિસેમ્બર મહિનો છે. કયો મહિનો છે? ડિસેમ્બર મહિનો. તો હવે બીજી વસ્તુ શું શીખવાની છે કે વાર. સન્ડે, મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે. તો બેટા વાર શીખવાનો છે. ત્રીજું ચોથી વસ્તુ શું શીખવાની છે કે તારીખ શીખવાની છે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 છે. ક્યાં સુધી બેટા? કે 30 હોય તો 30 અને 31 હોય તો 31. આ બધી જ બાબતોને એકદમ ડિટેલ્સમાં સમજવાનો પ્રયાસ કરીશું. એક વસ્તુને આપણે બ્રેક કરીશું. કેમ કે આગળ કોઈ લાલ્યવાળી ચાલશે નહીં. આ એવું નથી કે મિત્રો કે એક ક્લાસ ચલાવ્યો અને પછી એમ કે તમારે સબસ્ક્રિપ્શન લેવાનું. ના, એવું નથી બેટા. સંપૂર્ણ કોર્સ એકદમ ફ્રી છે, એકદમ ફ્રી ને ફ્રી. કેમ કે આગળ બહુ લાલ્યવાળી ચાલે છે મિત્રો યુટ્યુબના ચેનલના ઘણા બધા સાહેબો દ્વારા. ઓકે મિત્રો, તો આગળ આપણે આને એક સમજવાનો પ્રયાસ કરીશું. એકદમ બેઝિકથી જોઈશું અને થોડાક એડવાન્સ સુધી જોઈશું કે આપણા જીવનમાં કેલેન્ડર ક્યાં આગળ ઉપયોગી બને છે મિત્રો. તો હવે તમારે ફૂલ ફોકસ આ સ્ક્રીન પર કરી દેવાનું છે. એ પહેલાં તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. સાથે મિત્રો હજુ યાદ કરાવું છું કે પ્રેક્ટિસ કરવાની PDF તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક મળી જશે. ત્યાં આગળ 200 થી 300 પ્રકારના પ્રશ્નો ઓનલી ફોર આ એક ચેપ્ટર રિગાર્ડિંગ મળી જશે મિત્રો. ઓકે મિત્રો, બેસ્ટ ઓફ ધ બેસ્ટ કન્ટેન્ટ શીખો આ યુટ્યુબ ચેનલના માધ્યમ દ્વારા. તો ચલો મિત્રો હવે આપણે જોઈએ. સૌથી પહેલાં મિત્રો જુઓ કે આગળ આપણને આવ્યું શું છે બેટા? કે મહિનો છે બેટા. શું છે? મહિનો ખબર હોવી જોઈએ કેલેન્ડર શીખતા પહેલાં. પછી બેટા આ શું દેખાડે છે? વર્ષ દેખાડે છે. શું દેખાડે છે? વર્ષ દેખાડે છે. પછી બેટા આ શું દેખાડે છે? લાઈન કે વાર દેખાડે છે. અને આ બધી જ લાઈન શું દેખાડે છે બેટા? તારીખ દેખાડે છે. શું દેખાડે છે? તારીખ. શું દેખાડે છે બેટા? તારીખ દેખાડશે. શું દેખાડશે? તારીખ દેખાડશે. તો સમજો બેટા કે આગળ ડિસેમ્બર મહિનો એટલે કે 12 કઈ તારીખ? કયું વર્ષ છે? 2026. માન લો બેટા કે આજની તારીખ હોય તો આજની તારીખ માન લો કે 19 તારીખ છે. તો શું કહેવાય બેટા? 19/12/2026. એકદમ બેઝિક છે બેટા. કોઈ પણ ધાડ મારવાની નથી. શાંતિથી જવાનું છે, સમજવાનો પ્રયાસ કરવાનો છે. ઓકે ચલો, બીજી એક વસ્તુ ખબર હોવી જોઈએ કે બેટા કે વર્ષ હોય, વર્ષમાં દિવસ કેટલા હોય બેટા? તો સાહેબ આ દિવસવાળો કોન્સેપ્ટ અલગ છે થોડોક. શું છે બેટા? અલગ છે. કે સાહેબ શું છે અલગ? સમજો કે દિવસ કેવી રીતે આવે બેટા? જો વર્ષ હોય તો વર્ષમાં દિવસ કેટલા આવશે બેટા? 365 દિવસ. પરંતુ કોઈક દિવસ 366 થઈ જાય છે. તો સાહેબ આવું કેમ થાય છે? એનું પણ રીઝન છે. સમજો બેટા કે આપણે ક્યારે જોતા હોય બેટા કે જ્યારે લીપ વર્ષવાળો કોન્સેપ્ટ આવશે બેટા. શું આવશે બેટા? લીપ વર્ષ. આને બેટા કયું વર્ષ કહેવાય છે? સામાન્ય વર્ષ કહેવાય છે. કે સાહેબ આવું બધું ક્યાંથી આવે સમજે છે બેટા? લીપ વર્ષ. સમજો બેટા હવે આગળ સમજવાનો પ્રયાસ કરીશું. આ સામાન્ય વર્ષ છે, આ લીપ વર્ષ છે. સામાન્ય વર્ષમાં કેટલા દિવસ આવશે? 365 અને લીપ વર્ષમાં કેટલા આવશે બેટા? 366 દિવસ આવશે. ઓકે, હવે આટલી ખબર પડી ગઈ. ચલો આગળ ડિટેલ્સમાં જોતા જઈશું બેટા. ચલો 365 આવે છે. ઓકે, તો બેટા સમજો કે એક વર્ષમાં કેટલા દિવસ આવશે બેટા? 365. કયું છે બેટા? સામાન્ય છે. ચલો પછી આમાં જુઓ બેટા કે એક વર્ષમાં કેટલા આવશે મિત્રો? 366. કેટલા આવશે? 66. તો બેટા આગળ જે એક દિવસ વધારાનો આવ્યો તો બેટા આને શું કહેવાશે બેટા? લીપ વર્ષ. કે સાહેબ આપણને કેવી રીતે ખબર પડશે કે આર્યું માન લો કે 2026 એ લીપ વર્ષ છે કે નહીં? તો બેટા એની મેથડ આપણે આગળ જોઈશું. ઓકે બેટા, આટલો કોન્સેપ્ટ શીખી લીધો. ઓકે ચલો હવે થોડુંક અહીંથી આગળ જઈએ.
તો બેટા સૌથી પહેલાં તમે આનો સ્ક્રીનશોટ પાડી લો, તમારે નોટ કરવી તો નોટ કરી લો, જેમ તમને યોગ્ય લાગે તેમ કરો બેટા. પરંતુ દાખલા તમે જાતે કરજો. પ્રેક્ટિસ માટેની PDF તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં નીચે લિંક મળી જશે, ત્યાં આગળ જઈને જોઈ શકો છો મિત્રો. આગળ બેટા મારું અભિયાન છે બેટા સૂરજનો પ્રકાશ શિક્ષા અભિયાન, જે અંતર્ગત ગુજરાતના 1 કરોડ કરતાં પણ વધારે વિદ્યાર્થી મિત્રોને જોડી શિક્ષા અભિયાનમાં એક ભાગ બનાવો અને સારામાં સારું શિક્ષણ આપવું. તો બેટા આગળ શું છે, મારી YouTube ચેનલ છે પેન્સિલ બાય PK. બેટા મારો વોટ્સઅપ નંબર છે, જે તમે મને મેસેજ કરી શકો છો કે સાહેબ આ મને પ્રેક્ટિસ PDF મોકલો. અને બેટા મારી પર્સનલ એઝ એ Instagram ID છે. ચલો હવે મિત્રો આગળ સમજવાનો પ્રયાસ કરીશું. શું છે કે એક વર્ષ હોય બેટા, કે એક વર્ષમાં કેટલા દિવસ હોય બેટા, કે 365 દિવસ હોય. કેટલા દિવસ હોય? 365 દિવસ. ચલો બેટા હવે કે એક વર્ષમાં કેટલા મહિના હોય બેટા, કે મહિના કેટલા હોય બેટા, કે મહિના 12 મહિના હોય. કેટલા મહિના હોય? 12 મહિના હોય. કેટલા મહિના હશે? 12 મહિના હશે. ઓકે ચલો આટલી ખબર પડી ગઈ. તો હવે આગળ જોઈએ. હવે કે 12 મહિના હોય, 365 દિવસ હોય, તો એક મહિનામાં કેટલા આવશે બેટા? સમજો કે 365 ડિવાઈડ બાય 12, તો 12 તરી 36. કેટલા થશે બેટા? 12 તરી 36. તો આગળ 0 આવી ગયા, 5 ઉતારો, મીંડું ઉતારો તો પોઈન્ટ મૂકો. ઓકે બેટા, તો હવે શું હશે બેટા? 12 એકા 12, 12 દુ 24, 12 તરી 36, 12 4 48. ઓકે બેટા, કેટલા વધ્યા? 2 વધ્યા, મીંડું ઉતારો, 12 એકા 12. કેટલા વધ્યા બેટા? કે 8 વધ્યા. ચલો મીંડું ઉતારો, 12 5 60, 12 6 72, 12 6 72. કેટલા વધ્યા બેટા? 8 વધ્યા, મીંડું ઉતારો, કે 12 6 72, 8 વધ્યા. ઓકે તો બેટા જુઓ આગળ થોડુંક સમજવાનો પ્રયાસ કરો કે શું થાય છે બેટા, કે આગળ 3ની સિરીઝ પડે છે બેટા. કેટલી સિરીઝ પડે છે? 3. એટલે એપ્રોક્સિમેટલી 12 મહિનામાં કેટલા દિવસ આવતા હશે? 30. તો બેટા આવું લોજિક વાપરી શકાય, 100% કહી શકાય નહીં. પરંતુ હવે સમજો બેટા કે હવે જુઓ શું વસ્તુ છે બેટા, કે હવે એક મહિનો હોય બેટા, એક મહિનો હોય. પહેલાં સમજો કે એક વર્ષ હોય તો કેટલા દિવસ હોય બેટા? 365 દિવસ. ઓકે કેટલા હોય? 365 દિવસ. હવે અહીંથી આગળ જાઓ કે બેટા એક મહિનો હોય તો એક મહિનામાં અલગ અલગ દિવસ હોય બેટા. 29 હોય, ચલો પહેલાં 28 પણ હોય બેટા, 29 દાડા પણ હોય, 30 દાડા પણ હોય અને 31 દાડા પણ હોય. તો સાહેબ આ બધા દિવસ અલગ અલગ હોય તો 12 મહિનાના ભેગા થઈને કે સાહેબ કોઈક વખત 365 બને અને કોઈક દિવસ 366 પણ બને ને બેટા. પોસિબલ છે ને આ બધી વસ્તુ? હા, તો આ બધી જ વસ્તુ બેટા શું છે? એકદમ પોસિબલ છે બેટા. ઓકે આટલી ખબર પડી ગઈ. હા હવે બેટા આપણે શું કરવાનું છે, જે અગાઉ જોયું હતું બેટા કે સામાન્ય વર્ષને લીપ વર્ષમાં ડિફરન્સ કરવાનો છે. શું છે? સામાન્ય વર્ષ અને લીપ વર્ષમાં કરવાનો છે. તો આગળ જુઓ બેટા, સામાન્ય વર્ષ આગળ આવશે બેટા લીપ વર્ષ. તો સમજો શું છે એમાં, જે વર્ષમાં 365 દિવસ હોય બેટા, કેટલા હોય? 365 ડે હોય, એને શું કહે બેટા? સામાન્ય. લીપ વર્ષ કે જેમાં 366 ડે હોય, એમાં શું હોય બેટા? શું હોય? લીપ યર. કે સાહેબ હવે આગળ માન લો બેટા હું એમ કહું કે 2025, તો શું 2025માં કેટલા દિવસ હતા? બીજો પ્રશ્ન પૂછું, 2026માં કેટલા દિવસ હતા? 2024માં કેટલા દિવસ હતા બેટા? 2028માં કેટલા દિવસ હશે? તો બેટા આ બધા જ પ્રશ્નો બની શકે ને? સાચું છે ને કે આ બધા જ પ્રશ્નો શું કરી શકીએ બેટા? બની શકે ને ઉદ્ભવી શકે છે. તો હવે અહીંથી થોડુંક ડિટેલ્સમાં ભણવાનો પ્રયાસ કરીશું બેટા, કે ચલો શું ડિટેલ્સમાં જોવાનું. તો બેટા સમજો કે સામાન્ય રીતે બેટા એક વર્ષમાં કેટલા દિવસ હોય છે? 365. પરંતુ 365 દિવસ તો હોય જ છે, પરંતુ 6 કલાક પણ વધારાના હોય છે. કે સાહેબ આ 6 કલાક ક્યારે આવ્યા બેટા? તો સમજો બેટા કે જે 6 કલાકનું મહત્ત્વ આપણે એટલું બધું અત્યારે હાલ રાખવાનું નથી. કેમ બેટા? કે આની ગણતરી કરવા જશો તો આપણે પેપરમાં અત્યારે ફોકસ કરી શકશું નહીં બેટા. આના માટે સ્પેસિફિકલી સાહેબ તમે મને કોમેન્ટ બોક્સમાં કહેજો કે સાહેબ આ 6 કલાક કેવી રીતે આવે, તો એને સમજાવવા માટે એક અલગથી ક્લાસ બનાવીશ બેટા. પરંતુ આગળ આપણે ટુ ધ પોઈન્ટ સમજવાનું છે, કારણ કે આપણો સિલેબસ ઘણો બધો મોટો છે બેટા, જેથી કરીને સિલેબસ બાકી ન રહે. એટલા માટે હું તમને પ્રયાસ કરીશ બેટા કે 6 કલાક કેવી રીતે આવે છે. કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, પ્રેક્ટિસ માટેની PDF પણ તમે ત્યાં મને મેસેજ કરજો મિત્રો.
આટલું થઈ ગયું. તો હવે બેટા અહીંયાથી આગળ જાઓ. શું છે બેટા કે ચલો હવે સમજો કે 6 કલાક વધ્યા કેટલા વર્ષમાં? 1 વર્ષમાં. તો બીજા વર્ષમાં બેટા પણ કેટલા વધે છે? બીજા વર્ષમાં પણ 6 કલાક વધશે. ઓકે, સરસ. ત્રીજા વર્ષમાં પણ શું કરશે બેટા? 6 કલાક વધશે. સરસ. ચલો ચોથા વર્ષમાં પણ શું કરશે બેટા? કે 6 કલાક વધશે. સરસ. તો બેટા સમજો કે 6 6 6 6 કેટલા થઈ ગયા બેટા? 24 કલાક. કેટલા થઈ ગયા બેટા? 24 કલાક. તો 24 કલાક બરાબર બેટા એક દિવસ ના કહેવાય? હા સાહેબ, કહેવાય જ ને. તો સમજો બેટા કે એક દિવસ આ અને 365 દિવસ આ, એટલે કે બેટા 365 દિવસ અને બેટા કેટલો દિવસ? એક વધારાનો દિવસ, 366 દિવસ. કેટલા થઈ ગયા બેટા? 366 દિવસ. કેટલા થઈ ગયા? 366 દિવસ. તો સાહેબ હવે સમજો બેટા કે 1 અને 4 એટલે બેટા જ્યારે પણ દર 4 વર્ષે, એટલે શું કે બેટા દર 4 વર્ષે શું આવશે બેટા? લીપ વર્ષ આવશે. આટલી ખબર પડી ગઈ બેટા. કેટલા વર્ષે આવશે? 4 વર્ષે. ફોર એક્ઝામ્પલ બેટા તમે સમજી લો પહેલાં કે સંપૂર્ણ ફ્રી કોર્સ છે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો. તમામ ભાગો યુટ્યુબમાં આપેલા છે બેટા. પ્રેક્ટિસની પીડીએફ પણ ત્યાં આગળ તમને મળી જશે બેટા. મારો વોટ્સઅપ નંબર છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો હવે અહીં આગળ જુઓ શું કીધું છે બેટા. તો હવે આપણને ખબર પડી ગઈ ને બેટા. માન લો હું તમને કહું 2026, તો બેટા લીપ વર્ષ છે કે નહીં? તો તમે શું કરશો બેટા કે સૌથી પહેલાં એને શું કરવા પડશે? 4 વડે ભાગવા પડશે. શું કરવા પડશે બેટા? 4 વડે ભાગવા પડશે. 2026 તો સમજો બેટા 4 વડે ભાગવા છે. તો 4 5 20 કેટલા વધ્યા બેટા? 0 26. તો 4 એકા 4, 4 દુ 8, 4 તરી 12, ચોકો ચોકો 16, 4 5 20, 4 6 24. કેટલા વધ્યા બેટા? 4 6 24. 24 2 હશે, મીંડો ઉતારો, પોઈન્ટ મૂકો. 4 5 20 બેટા. મતલબ 2026 એ લીપ વર્ષ કહેવા છે. ખબર પડી ગઈ? ચલો સમજો કે અહીંયા કંઈ 56.5 આવે છે, એટલે માટે શું થશે બેટા? લીપ યર થશે નહીં. કારણ કે બેટા 2026 એ 4 વડે પૂર્ણ રીતે ભાગી શકાશે નહીં. ફોર એક્ઝામ્પલ માની લો બેટા 2024 કીધું હોત, 2024 કીધું હોત, તો 2024 કીધું હોત તો 4ની ચાવી શું છે બેટા? કે છેલ્લા 2 અંકોને 4 વડે ભાગો. તો 2024માં 4 વડે ભાગો, 4 6 24 બેટા. ચલો બેટા એકદમ પૂર્ણ રીતે ભાગી શકાય છે, પોઈન્ટ આવતો નથી. માટે બેટા સમજો કે 2024 એ કેટલું હશે બેટા? લીપ વર્ષ. માટે 2024માં કેટલા દિવસ હશે બેટા? 366 દિવસનું એક વર્ષ હશે ને હશે. ઓકે, હવે 2024 પછી 4 વર્ષ એટલે કે 2028 પણ હશે બેટા. ખબર પડી ગઈ? પછી 2032 પણ હશે. એટલે બેટા કે અહીંયા આગળ પણ કેટલા દિવસ હશે બેટા? કે અહીંયા આગળ 366 દિવસ હશે અને અહીંયા પણ 366 દિવસ હશે. ખબર પડી ગઈ મિત્રો? ચલો હવે આગળ જઈએ. ચલો હવે બેટા આપણે શીખવાનું છે, બીજો કોન્સેપ્ટ શીખવાનો છે કે વધારાના દિવસો. શું શીખવાનું છે બેટા? વધારાના દિવસો. તો વધારાના દિવસો એટલે શું? ચલો વધારાનું એટલે શું કે આ એક તમારું શું છે બેટા? ગ્રાઉન્ડ છે. તો વધારાના છોકરા હોય એ બધા શું કરતા? ગ્રાઉન્ડની બહાર નીકળ્યા. વધારાનું એટલે કે બહાર નીકળી જવું. ચલો તો વધારાના દિવસો કીધા છે. શું કીધું છે બેટા? વધારાના દિવસો. તો ચલો વધારાના દિવસો કીધા છે. તો સૌથી પહેલાં આપણે શું કરવું પડશે? માન લો બેટા કે જાન્યુઆરી મહિનો હોય. કયો બેટા? જાન્યુઆરી. ચલો ડિસેમ્બર લઈ લો. ચલો ડિસેમ્બર મહિનો છે, તો એમાં કેટલા દિવસ હશે બેટા? 31 ડિસેમ્બર કહો છો. ઓકે બેટા, તો 31 ડિસેમ્બર કહો છો તો દિવસ કેટલા થઈ ગયા બેટા? 31. તો વધારાના દિવસો એટલે બેટા કે મહિનામાં, એક મહિનામાં કેટલા અઠવાડિયા આવશે એ પણ નક્કી કરવું પડશે. એટલે એક અઠવાડિયું બરાબર શું થશે બેટા? એક અઠવાડિયું બરાબર કેટલા દિવસ થશે? 7 દિવસ. કેટલા દિવસ? 7 દિવસ. તો ચલો હવે બેટા શું કરવું પડશે? 31 ભાગ્યા 7 કરવો પડશે. તો બેટા આપણને પરફેક્ટ મળશે 7 4 28. કેટલા વધ્યા બેટા? 29 30 ને 31. એટલે કે બેટા 3 વધ્યા. કેટલા વધ્યા? 3 વધ્યા. તો શું વધ્યા બેટા? 3 વધ્યા. તો બેટા અહીંયા આગળ બેટા વધ્યા કેટલા બેટા? આ 3. તો બેટા આ શું થઈ ગયા બેટા? વધારાના દિવસો. શું થઈ ગયા બેટા? વધારાના દિવસો.
એટલે બેટા આનો આખો મતલબ શું થાય સમજો. આનો મતલબ થાય કે 4 અઠવાડિયા પૂરા હશે અને 3 દિવસ હશે. ઉપર કેટલા દિવસ હશે બેટા? 3 દિવસ. ખબર પડી ગયા શું કહેવા માંગે છે બેટા? ઓકે. તો બેટા તમને લાગતું હોય કે સાહેબ સારું એવું સમજાવે છે તો જ બેટા તમે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તો જ ક્લાસ જોવાનો પ્રયાસ કરજો. ખબર પડી ગઈ આટલી વસ્તુ બેટા? ચલો તો હવે બેટા હવે અહીંયાથી થોડુંક આપણે આગળ જઈએ. તો બેટા હવે આગળ આપણે સમજવું પડશે, થોડુંક ડીપમાં સમજવું પડશે, કારણ કે બેટા આ ચેપ્ટર બહુ સારામાં સારું છે. તો બેટા શું જોવું પડશે કે મહિનો જોવો પડશે, અને એમાં આવતા દિવસો જોવા પડશે બેટા. સાહેબ સામાન્ય શાંતિથી સમજવાનો પ્રયાસ કરજો બેટા. ધારો કે પહેલો મહિનો છે જાન્યુઆરી. કયો છે બેટા? જાન્યુઆરી. તો જાન્યુઆરીમાં કેટલા દિવસ હશે બેટા? 31. ઓકે બેટા. ચલો બીજો છે ફેબ્રુઆરી. ઓકે. તો એમાં કેટલા હશે બેટા? 28 હશે કાં 29 હશે બેટા? કેમ એટલું કેવું એવું બનશે બેટા? કારણ કે બીજા જો લીપ વર્ષ હશે તો 28 હશે અને વધારાનો દિવસ હશે તો 29. ખબર પડી ગઈ બેટા? વધારાનું હોય એટલે લીપ વર્ષ તો 29 થઈ જશે. ચલો ત્રીજું આવશે બેટા માર્ચ. તો માર્ચમાં કેટલા થશે બેટા? 31. તો બેટા હવે હું ડાયરેક્ટ મહિનાનું નામ તમે જાતે લખી નાખજો. ચલો ચોથામાં કેટલા આવશે બેટા? એપ્રિલમાં 30. પાંચમામાં મેમાં 31. છઠ્ઠામાં એટલે કે જૂનમાં કેટલા આવશે બેટા? જૂનમાં માર્ચ, એપ્રિલ, મે, જૂનમાં આવશે બેટા 30. ચલો હવે બેટા આગળ લઈ લો સાતમું. તો સાતમું એટલે કે જુલાઈ. તો જુલાઈમાં કેટલા આવશે બેટા? 31. કેટલા આવશે? 31. આઠમું લઈ લો ઓગસ્ટ. કયો લઈ લો બેટા? ઓગસ્ટ. તો ઓગસ્ટમાં કેટલા આવશે બેટા? 31. યસ 31 આવશે. 9. પછી સપ્ટેમ્બર. શું આવશે બેટા? સપ્ટેમ્બર. તો સપ્ટેમ્બરમાં કેટલા આવશે બેટા? 30. 10મો મહિનો. ઓક્ટોબરમાં કેટલા આવશે બેટા? સમજો 31. 11મો મહિનો નવેમ્બર. તો નવેમ્બરમાં કેટલા આવશે બેટા? 30. ખબર પડી ગઈ? ચલો 12મો મહિનો ડિસેમ્બર. તો ડિસેમ્બર 31 હોય એટલે કે બેટા 31 તારીખ. તો બેટા હવે હા તમને ખબર પડી ગઈ. ઓકે. તો બેટા હવે તમને આમાં શું શોધવાના છે? વધારાના દિવસો. તો વધારાના દિવસો કેવી રીતે ફાઇન્ડ આઉટ કરશો બેટા? માન લો બેટા કે 31 આપે છે. શું આપે છે? 31. તો 31 એટલે કે બેટા અઠવાડિયા કેટલા હોય બેટા? સમજો કે અઠવાડિયા કેટલા હશે? અઠવાડિયામાં કેટલા દિવસ હોય? 7 દિવસ. તો 7 ભાગ્યા 31. 7 4 28. તો જવાબ કેટલો આવે બેટા? 3. તો બેટા વધારાના દિવસો કેટલા થઈ ગયા આગળ? 3. કેટલા થઈ ગયા બેટા? 3. ખબર પડી ગઈ? તો વધારાના દિવસો કેટલા થઈ ગયા? 3. તો એવી જ રીતે તમારે બધા જ ફાઇન્ડ આઉટ કરવાના છે અને બધાના જ મને જવાબ કોમેન્ટ બોક્સમાં કહેવાના છે. ઓકે મિત્રો, તમારે બધા જવાબ શું કરવાના છે? કોમેન્ટ બોક્સમાં કહેવાના છે. ખબર પડી ગઈ? ચલો હવે આગળ થઈ ગયું. તો સમજો બેટા હું તમને આગળ બધાને લખી દઉં છું બેટા. આમાં કેટલા આવશે? કાં 0 આવશે કાં 1 આવશે. પછી આમાં બેટા કેટલા આવશે? 3. એપ્રિલમાં 2. મેમાં 3. જૂનમાં 2. ચલો જુલાઈમાં 3. પછી ઓગસ્ટમાં પણ 3. જે 31 હોય 3 દે આવશે. સપ્ટેમ્બરમાં 2. 31માં 3. સપ્ટેમ્બરમાં 2. 31માં 3. તો બેટા તમારે આનો એકદમ સ્ક્રીનશોટ પાડી લેવાનો છે, જેથી કરીને તમારી નોટમાં લખી શકો. અને અહીં તમને એક નોટ બેટા તમને કરી દઉં છું કે 30વાળા અલગ મહિના કરી નાખજો, 31વાળા મહિના અલગ કરી નાખજો, એટલે તમારે એક્ઝામમાં ડાયરેક્ટ ગણવાનું શરૂઆત થઈ શકે મિત્રો. ચલો આટલી ખબર પડી ગઈ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને તમને ક્લાસ મળતા રહે બેટા. શું મળતા રહે? ક્લાસ મળતા રહે. ચલો હવે થોડાક આપણે શું કરવું છે બેટા કે વધારાના દિવસોની શું કરવાનું છે? ગણતરી કરવાની છે. શું કરવાનું છે? ગણતરી કરવાની છે. કે સાહેબ આ વધારાના દિવસની ગણતરી કેવી રીતે કરવાની? સમજો કે પહેલું જ વર્ષ પૂછે બેટા કે સામાન્ય વર્ષ. તો સામાન્ય વર્ષ કહે તો બેટા કેટલા આવશે? 365 દિવસ. બીજું કે લીપ વર્ષ. તો લીપ વર્ષ કહે બેટા
તો કેટલા દિવસ આવશે? 366 દિવસ. ઓકે બેટા, આગળ ડી લખી દઉં છું, અહીં પણ ડી લખી દઉં છું. ઓકે, આટલી ખબર પડી ગઈ? હા. તો હવે શું કહે છે બેટા કે આમાં વધારાના દિવસો કેટલા હશે બેટા? આપણે ચલો કે સાહેબ આના કેટલા અઠવાડિયા હોય? ચલો 365 ભાગ્યા અઠવાડિયા એટલે કે 7 દિવસ. તો ચલો 7 5 35. કેટલી વધી? 1 5. તો 7 2 14. કેટલા વધ્યા બેટા? 1 વધ્યા. ઓકે, તો સમજો બેટા આગળ કેટલા થઈ ગયા બેટા કે 52 અઠવાડિયા અને 1 દિવસ વધારાનો. થઈ ગયા બેટા 52 વીક પ્લસ 1 દિવસ વધારાનો. ખબર પડી ગઈ બેટા? ચલો હવે બેટા આગળ આનું જુઓ કે શું કીધું છે? 366 કીધું છે. તો સમજો કે 366 કીધું છે. કેટલા અઠવાડિયામાં હોય? એક અઠવાડિયામાં 7 દિવસ. તો 7 5 35. કેટલા વધ્યા બેટા? 1 6. તો 7 2 14. કેટલા વધ્યા બેટા? 2. તો મતલબ બેટા સમજો કે આ વધારાના દિવસો કેટલા થઈ ગયા? 2. કોના માટે બેટા? લીપ વર્ષ માટે. કોના માટે? લીપ વર્ષ માટે. ખબર પડી ગઈ તમને? ચલો આટલો એક સ્ક્રીનશોટ પાડી લો, જેથી કરીને તમને બેટા સમજણ પડે કે દાખલો કેવી રીતે ગણવાનો છે, શું કરવાનું છે. કારણ કે એકદમ ડીપમાં સમજાવ્યું છે બેટા. તમને આવું યુટ્યુબના પ્લેટફોર્મ પર ક્યાંય પણ શીખવાડવામાં આવશે નહીં બેટા, એવી ખાતરી હું તમને આપી શકું છું. ચલો સ્ક્રીનશોટ પાડી લો, આગળ જઈએ. હવે જુઓ શું છે વસ્તુ બીજી કે માન લો બેટા તમને કહું કે 2100, કે શું આ લીપ વર્ષ છે કે નહીં? માન લો કે બેટા 2200, શું આ લીપ વર્ષ છે કે નહીં? માન લો બેટા તમને કે 2600 કે લીપ વર્ષ છે કે નહીં? તો જ્યારે આવા પ્રશ્નો થાય ત્યારે આપણે શું કરવાનું છે બેટા કે શું લઈ લેવાની છે? 400ની સદી લઈ લઈશું બેટા. શું લઈશું? 400. એટલે સમજો બેટા કે 100 વર્ષનો ટાઈમ ગાળો લેવાનો. એટલે સદી એટલે બેટા શું કહેવાય? સદી એટલે શું કહેવાય બેટા? 100 વર્ષ કહેવાય. શું કહેવાશે? 100 વર્ષ. આપણે કહીએ સચિને 100ની સદી ફટકારી, તો બસ એટલે કે 100 રન ફટકારીએ. તો સમજો બેટા કે આગળ શું કરીશું? હવે બેટા આ 100 ઉપરથી આવો એક નવો કોન્સેપ્ટ નીકળશે. શું નવો કોન્સેપ્ટ નીકળે છે? સમજો શું નવો કોન્સેપ્ટ છે કે 100 બરાબર ખાલી જગ્યા સદી કીધું છે. ઓકે, તો નવો કોન્સેપ્ટ શું નીકળશે બેટા કે 100 વર્ષ છે બેટા. કેટલા વર્ષ છે? 100 વર્ષ છે. તો આનો કોન્સેપ્ટ ખાસ કરીને યાદ રાખજો મારા વહાલા મિત્રો, કારણ કે આ કોન્સેપ્ટ કોઈ પણ પ્લેટફોર્મ પર આપવામાં આવશે નહીં. જોજો, માન લો બેટા પહેલું વર્ષ છે, બીજું છે, ત્રીજું વર્ષ છે, ચોથું છે, પાંચમું છે, છઠ્ઠું, સાતમું, આઠમું, નવમું, 10મું છે. ક્યાં સુધી છે બેટા? 11. છે ક્યાં સુધી છે બેટા? 100 વર્ષ સુધી છે. કેટલા છે? 100 વર્ષ. હવે ખાસ કરીને ધ્યાન રાખો મારા વહાલા મિત્રો કે આગળ જો પહેલું વર્ષ લીપ વર્ષ નથી, બીજું લીપ વર્ષ નથી, ત્રીજું પણ નથી, ચોથું છે. લીપ વર્ષ માટેની કન્ડિશન શું હતી કે જે વર્ષ આપ્યું હોય બેટા એને તમે શું કરી દો? 4 વડે ભાગી દો. જો જવાબ શૂન્ય આવે, એકદમ CS આવી જાય બેટા, તો શું આવશે બેટા? આ લીપ વર્ષ છે. માન લો બેટા ફોર એક્ઝામ્પલ કહું કે 2008. તો બેટા ચલો સમજો 4 વડે ભાગો. તો 4 વડે ભાગો તો 4 5 20. ઓકે, શૂન્ય આવી ગઈ. ઓકે, 0 8. તો 4 2 8. મતલબ બેટા કે શું આવશે કે કમ્પ્લીટ જવાબ આવ્યો તો આપણે કહી શકીએ કે 2008 શું છે? લીપ વર્ષ છે. ખબર પડી ગઈ? તો બેટા હવે 5 આવશે નહીં, 6 નહીં આવે, 7 પણ નહીં આવે, પણ 8 આવશે. તો બેટા હવે સમજો કે કેટલે સુધી આવશે? તો સમજો કે બેટા કેટલા વર્ષ છે? 100 વર્ષ છે. કેટલા વર્ષ છે? 100 વર્ષ છે. તો દરેક કેટલા વર્ષે આવે છે બેટા? 4 વર્ષે. 1 2 3 ને 4. કેટલા વર્ષે આવે છે? તો 4 વર્ષે ભાગો. તો ચલો 4 વડે ભાગવા જ પડશે ને. ખબર પડી ગઈ? કેમ કે 4 વર્ષે રિપીટ થાય છે. તો મતલબ 100 છે, તો 100 વર્ષમાં 4 વર્ષે રિપીટ થાય છે. તો સમજો કે 4 2 8. કેટલા વધ્યા? 2. મીંડું ઉતારો. 4 5 20. કેટલા થઈ ગયા બેટા? 0. તો સમજો કે 100 વર્ષમાં આગળ સમજો, ખાસ યાદ રાખજો બેટા. શું યાદ રાખવાનું છે કે 100 વર્ષમાં કેટલા લીપ વર્ષ આવશે બેટા? 25. પરંતુ 25 જવાબ સાચો નથી. કેમ કે બેટા આગળ 100નું પણ આપણે ઇન્ક્લુડિંગ કરી લીધું છે, પરંતુ 100ને 4 વડે ભાગી શકાશે નહીં. 100ને 4 વડે ભાગી શકાશે નહીં. માટે આ એક લીપ વર્ષ બાદ થઈ જશે. એટલે કેટલા લીપ વર્ષ થઈ ગયા બેટા? 24. કેટલા લીપ વર્ષ થઈ ગયા? 24. કેટલા થઈ ગયા બેટા? 24 લીપ વર્ષ. ઓકે, તો હવે 24 થઈ ગયા તો સામાન્ય કેટલા હશે બેટા? 76. તો કેટલા હશે બેટા? સામાન્ય 76. એટલા માટે જ બંનેનો સરવાળો કેટલો થાય બેટા? 100 વર્ષ થશે ને. હવે તમારા દિમાગ ખુલ્યું કે 24 ને +76 એટલે કે લીપ વર્ષ પ્લસ સામાન્ય વર્ષ ટોટલ કેટલા થઈ ગયા? 100 વર્ષ.
શાંતિથી 2 થી 3 વખત ખાલી કોન્સેપ્ટનો ક્લાસ જોશો બેટા, 2 થી 3 વખત જોશો ત્યારે તમને ખબર પડશે. હવે આના પછીનો જે પણ કંઈ ક્લાસ આવશે ને મિત્રો, એમાં આપણે દાખલા સોલ્વ કરવાનો પ્રયાસ કરીશું. ખબર પડી ગઈ બેટા? તો હવે અહીં આગળ સમજો કે આટલી ખબર પડી કે 100 વર્ષ કેવી રીતે આવે, લીપ વર્ષ કેટલા આવે ને સામાન્ય વર્ષ કેટલા આવે. ચલો હવે અહીંયાથી આગળ જવા દઈએ. તો જો હવે અહીં આગળથી આવવા જોઈએ કે 76 એ શું જોયું હતું બેટા? જોયું હતું કે સામાન્ય વર્ષ કેટલામાં? 100 વર્ષમાં. એટલે લીપ વર્ષ જોયા હતા બેટા. તો સમજો સામાન્ય વર્ષ કેટલા આવ્યા હતા બેટા? 76. લીપ વર્ષ કેટલા આવ્યા હતા બેટા? 24. તો સામાન્ય વર્ષમાં વધારાના દિવસો કેટલા હોય બેટા? 1. અને લીપ વર્ષમાં વધારાના દિવસો 2 હોય. કેટલા હોય? 2. ઓકે. તો ચલો, તો 76 એકા 76 અને 24 દુ 48. આટલી ખબર પડી ગઈ? ઓકે. ચલો તો સમજો બેટા કે 76 + 48 આ વધારાના દિવસો થઈ ગયા અને આ વધારાના દિવસો. તો 76 + 48 શું છે બેટા? વધારાના દિવસો. તો 6 ને 8 કેટલા થશે બેટા? 14. વધી પડી 1. તો 7 ને 4, 7 ને 1 8, 8 ને 4 12 એટલે 124. તો વધારાના દિવસ કેટલા થઈ ગયા બેટા? 124. ખબર પડી ગઈ? એટલે બેટા જુઓ કે 100 વર્ષમાં કેટલા વધારાના દિવસ થશે? 124. પરંતુ હજુ પણ ગણતરી પૂરી નથી બેટા. એકદમ ડીપમાં કોન્સેપ્ટ શાંતિ સમજો. ચલો હવે અહીંથી આગળ જાઓ કે તો બેટા સમજો કેમ હજુ અધૂરું છે, તમને સમજાવવાનો પ્રયાસ કરો બેટા. કેટલા થઈ ગયા? 124. પરંતુ આપણે શું છે બેટા? વીકમાં કાઢવાનું હોય છે. તો 124 ભાગ્યા 7 કરવો પડશે. ઓકે. તો ચલો 7 એકા 7, 7 એકા 7 એ ભાગ ચાલશે. કેટલા વધ્યા બેટા? 5. ચોકડો ઉતારો. તો 7 7 49. કેટલા વધ્યા બેટા? 10 5 એટલે કે 5 વધ્યા બેટા. તો બેટા આર્ય જવાબ આવ્યો આપણે. શું આવ્યો જવાબ? કે 17 તો શું થઈ ગયા બેટા? નીકળી ગયા બહાર ઓટોમેટિકલી. તો આપણો જવાબ શું આવશે બેટા? આપણો જવાબ શું આવશે? વધારાના દિવસો કેટલા થઈ ગયા બેટા? 5. કેટલા થઈ ગયા વધારાના દિવસો? 5. એટલે બેટા આખું હવે સમજો શું કીધું છે, સમજવાનો પ્રયાસ કરો મારા વહાલાડાઓ. શું કીધું છે કે 100 વર્ષમાં કેટલા વધારાના દિવસો આવશે બેટા? 5. ખબર પડી ગઈ? આ ગણતરી મારે તમને શીખવાડવી હતી, પણ પરીક્ષામાં આવી કોઈ ગણતરી આવતી નથી. આ તો તમારા કોન્સેપ્ટ ક્લિયર થાય, તમે નાનપણમાં જ આવી વસ્તુ શીખો, એને જ તમારા માટે સારામાં સારું છે બેટા. તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા બધા જ મિત્રોને મોકલી દેજો. પ્રેક્ટિસ માટેની PDF તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાં આગળ જઈને મળી જશે મિત્રો. તો ચલો આટલી ખબર પડી ગઈ? ઓકે. તો બેટા એ સમજો કે 100 વર્ષમાં કેટલા આવે બેટા? 5 વધારાના દિવસો. ઓકે. ચલો હવે 200 વર્ષમાં કેટલા આવશે બેટા? તો 3. ગણતરી કરો. ઓકે. આ પણ તમારે કરવાની નથી. 300 વર્ષમાં કેટલા આવશે બેટા? 1. અને 400 વર્ષમાં કેટલા આવશે બેટા? 400 વર્ષમાં કેટલા આવશે બેટા? 0. કેટલા આવશે? 0. ખબર પડી ગઈ બેટા? કેમ કે 4 વડે ભાગી જશે. ઓકે. ચલો હવે બેટા તમને ખાલી યાદ શું રાખવાનું છે બેટા? આટલું જ યાદ રાખવાનું છે. હવે ફોર એક્ઝામ્પલ તમને એમ કે 900 વર્ષમાં શું કે બેટા? 900 વર્ષમાં કે તો શું યાદ રાખવાનું બેટા? કે 900 કેવી રીતે બનશે આમાંથી? કે 400 + 400 + 100 એટલે કે 400 વધારાના દિવસો 0, 400માં 0 અને 100માં કેટલા હશે વધારાના દિવસો? 5. તો મતલબ 900માં પણ કેટલા વધારાના દિવસો હશે? 5. આ આપણો શું થઈ ગયું બેટા? આન્સર થઈ ગયો. ખબર પડી ગઈ? ચલો હું તમને કહું બેટા કે 800. તો 800માં વધારાના દિવસો કેટલા હશે બેટા? સમજો 800 એટલે કેટલા બનશે બેટા? 800 કેટલા બનશે? 400 + 400 તો કેટલા બનશે? 0 + 0. ઓકે. પરંતુ સાહેબ તમે એમને કહો કે 200 ને 4 બનાવાય, તો સમજો બેટા 200 ને 4 બનાવો. ચલો તો 200 ને 200 400 એટલે કે 0. 200 400 એટલે કે 0. તો 0 + 0 તો જવાબ આવી ગયો બેટા એને જ તે. બસ આ જ એક હોય છે. આટલું ખબર પડી ગઈ? ચલો હવે આગળ જઈએ. તો બેટા આગળ જતાં પહેલાં તમારે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવો છે. હવે ક્લાસ નંબર આના પછીનો જે આવે એ તમારે જોવાનો છે ખાસ કરીને, કારણ કે એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે અને આપણે કેવી રીતે પ્રિપેરેશન કરવાની છે એ બધું જ આપણે તેમાં જોવાનું છે મિત્રો. તો મળીએ નવા ક્લાસમાં, આના પછીના ક્લાસમાં.
પરંતુ પ્રેક્ટિસ માટેની PDF માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલ છે. જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાનો સંપૂર્ણ ફ્રી કોર્સ છે, પરંતુ એ પહેલાં તમારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાના છે, જેથી કરીને તમને ક્લાસ મળતા રહે. મિત્રો, જય હિન્દ, જય ભારત.